નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પાંડુ મેવાસ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક માનાતી સૂફી સંત સદનસા સરમસ્તની ઐતિહાસિક દરગાહ ખાતે પરંપરાગત ઉર્સ અને સંદલ મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે યોજાતા 2 દિવસીય ઉર્સ મેળામાં વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા સહિત ગુજરાતભરમાંથી હજારો સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવિકોએ દરગાહ પર ચાદર ચડાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી. સમગ્ર દરગાહ પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડા, ચકડોળ તેમજ રમત ગમતના સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ પણ જોવા મળ્યો હતો. النجوم امان لاهل السماء واهل بيتي امان इसलिए बची हुई है कि उनके पास सितारे हैं और जमीन वालों तुम इसलिए बचे हुए हो. अशरफी कमेटी प्रमुख खानजादा इरफान खान, हैदर खान, पांडु मेवास आज रोज उर्से सैयद सदन शाह सरमस्त रहमतुल्लाह ताला अलैनी धामधूमथी उजवणी करवामां आवी. जे उर्सनो 3 દિવસનો પ્રોગ્રામ રહ્યો. એમાં ઉર્સના દિવસે લગભગ અંદાજિત 170 થી 180 મણની નિયાજ બનાવવામાં આવી. જે નિયાજ શુદ્ધ શાકાહારી બનાવવામાં આવી. કેમ કે આજુબાજુના ગામમાંથી અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અહીંયા પધારે છે. તેની માટે શુદ્ધ શાકાહારી નિયાજ બનાવવામાં આવી અને દરેક કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્ન થયો. 2 દિવસમાં અંદાજિત 1 લાખથી 1.5 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી. આ દરગાહની વિશેષતા કે જે બી લોકો અહીંયા એમની માનતા માંગે છે એ માનતા પૂરી થાય છે. એટલે હિન્દુ મુસ્લિમ તમામ શ્રદ્ધાળુઓ અહીંયા દર વર્ષે વધતા જાય છે.